ભગવાન હસવા લાગ્યા. કહ્યું, દેવતાઓ આ કામ મારું નથી, કારણ કે મહિષાસુરે વરદાન માંગ્યું છે કે કોઈ દેવ કોઈ પુરુષ એને મારી ન શકે, એને કેવલ કોઈ સ્ત્રી જ મારી શકે, કોઈ નારી જ મારી શકે. અને હવે તો એક જ ઉપાય છે એને મારવા માટે. ભલે આપણી પત્નીઓ આપણી સાથે છે, પણ એ આ મહિષાસુર સામે યુદ્ધ ન કરી શકે. એના માટે તો આપણે આપણા બધાના સ્વરૂપમાંથી, આપણા શરીરમાંથી એક એક શક્તિ બહાર કાઢવી પડશે, અને એના દ્વારા ભગવતીનું નિર્માણ થાય. એની મહાશક્તિ આદ્ય શક્તિનું નિર્માણ થાય, જગદંબા ભગવતીનું નિર્માણ થાય, અને ત્યારે જ આ અસુરનો વિનાશ થશે. અને ભગવાને જ્યાં હાકલ પાડી ત્યાં તો 33 કરોડ દેવતાઓ એકત્રિત થયા, કારણ કે ભગવતીનું નિર્માણ કરવા માટે બધાની શક્તિની જરૂર છે. બધાની શક્તિ એકત્રિત થાય અને ભગવાનની આજ્ઞા થતા તમામ દેવતાઓ દેવીઓ બધા જ એકત્રિત થયા. અને ભગવાને આજ્ઞા કરી, બધા જ પોતાના શરીરમાંથી શક્તિને બહાર લાવો, કારણ કે ભગવતીનું સર્જન કરવું છે. અને ભગવાન નારાયણની આજ્ઞા થતા પ્રથમે તો દેવાધિદેવ મહાદેવ શિવજી મહારાજે પોતાના શરીરમાંથી દિવ્ય તેજ બહાર કાઢ્યું, અને શિવજીના તેજથી ભગવતીનું શ્વેત મુખ પ્રગટ થયું. એવું સુંદર મુખારવિંદ પ્રગટ થયું. યમરાજાના તેજથી ભગવતીના લાંબા અને કાળા કેશ પ્રગટ થયા. સંધ્યાના તેજથી ભગવતીની ભ્રમરો પ્રગટ થઈ છે. વાયુના તેજથી માં જગદંબાના કાન પ્રગટ થયા. અગ્નિના તેજથી ભગવતીના નેત્ર પ્રગટ થયા. નેત્રમાંથી અંગારાઓ નીકળી રહ્યા છે અગ્નિ જેવા. એક પછી એક દેવતાઓ. કુબેરના તેજથી ભગવતીની નાસિકા પ્રગટ થઈ. કાર્તિકના તેજથી ભગવતીનો ઉપલો હોઠ પ્રગટ થયો. વરુણના તેજથી ભગવતીનો નીચલો હોઠ પ્રગટ થયો. અને ભગવાન વિષ્ણુ ભગવાનના તેજથી ભગવતીના એક નહીં, બે નહીં, પણ 18 હાથ ભગવતીના પ્રગટ થયા. ભગવાન નારાયણના તેજથી, વરુણના તેજથી ભગવાનની જાંગ અને પિંડી બન્યા છે. પૃથ્વીના તેજથી ભગવતીનો નિતંબ ભાગ સર્જાયો. ચંદ્રના તેજથી ભગવતીના બંને સ્તન પ્રગટ્યા. ઇન્દ્રના તેજથી ભગવતીનો કટિભાગ પ્રગટ થયો. બ્રહ્માના તેજથી ભગવતીના ચરણ પ્રગટ થયા. સૂર્યના તેજથી ભગવતીની આંગળીઓ પ્રગટ થઈ. અને વસુઓના તેજથી ભગવતીની હાથની આંગળીઓ પ્રગટ થઈ. આ આખું ભગવતીનું સર્જન દરેક દેવતાઓના શ્રીઅંગ દ્વારા થયું, એની શક્તિ દ્વારા, એના તેજ દ્વારા. ભગવાને આજ્ઞા કરી દેવતાઓને, હવે ભગવતીને તૈયાર આપણે આપણા અસ્ત્ર શસ્ત્ર દ્વારા કરવાના છે. અને ભગવાનની આજ્ઞા થતા તો દેવાધિદેવ મહાદેવ શિવજી મહારાજે પોતાનું ત્રિશૂળ ભગવતીને પ્રદાન કર્યું. હે ત્રિશૂળ હું તમને આપું. ભગવાન વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું. બ્રહ્માએ ભગવતીને કમંડલ આપ્યું. વરુણે ભગવતીને શંખ આપ્યો. વાયુએ ભગવતીને ભાથું આપ્યું. અગ્નિએ માં ભગવતી જગદંબાને સાંગ આપી. યમરાજાએ યમદંડ આપ્યો. વિશ્વકર્માએ ફરસી આપી. ઇન્દ્રએ સુંદર વજ્ર આપી અને દિવ્ય ઘંટ માને આપ્યો. વરુણે ભગવતીને પાશ આપ્યો. પ્રજાપતિએ સુંદર સ્ફટિક માળા આપી. કાલ દેવતાએ ચમકતી તલવાર અને ભગવતીને સુંદર ઢાલ આપી. અને ક્ષીર સમુદ્ર દેવ આવ્યા અને માં ભગવતીને સુંદર રત્નો આપ્યા. સુંદર ઉજ્જવલ હાર અને કદી જીર્ણ ન થાય એવા સુંદર વસ્ત્ર માં ભગવતીને પહેરાવ્યા. અને સાથે સુંદર દિવ્ય ચૂડામણી આપ્યો. સુંદર 2 કુંડલ આપ્યા. હાથમાં પહેરવાના કડા આપ્યા. ઉજ્જવલ અર્ધચંદ્ર આપ્યો. અને બધા બાજુઓ માટે સુંદર કેયુર આપ્યા. 2 ચરણો માટે નુપુર આપ્યા. ગળાની સુંદર હાસડી આપી. બધી આંગળીઓ માટે રત્નોથી જડેલી અંગૂઠીઓ આપી. વિશ્વકર્માએ માં ભગવતીને ફરસો આપ્યો. અનેક અસ્ત્ર શસ્ત્ર અને અભેદ્ય કવચ આપ્યું. સુંદર કમળની માળા આપી. કમળ પુષ્પ આપ્યું. અને છેલ્લે પર્વતોના રાજા મહારાજ હિમાલય રાજા આવ્યા કે ભગવતી તૈયાર તો થયા, પણ ભગવતી સેના ઉપર બેસે. અને એક જ અસવારી છે માં જગદંબા માટે, અને એ તો સિંહની સવારી છે. અને હિમાલય સિંહને બોલાવ્યો. અને સિંહને બોલાવ્યો ત્યારે પોતાની સવારીને બોલાવ્યો. સિંહ દોડ્યો અને પોતાની ગર્જના કરતા જાય. અને ભગવતી છલાંગ મારી અને સિંહ ઉપર ભગવતી તૈયાર થયા. ત્યાં તો દેવતાએ પુષ્પની વર્ષા કરી. પૃથ્વીના નાદ કર્યા અને ભગવતીનો જય જયકાર કરતા બોલીએ શ્રી જગદંબે માં, બોલીએ શ્રી જગદંબે માં, બોલીએ શ્રી જગદંબે.
જેના બે હાથે તાળી પાડીને એક પરના ગોખવાળી પાછળના ચોકવાળી એ જોવાનો કટોરે વળ્યા રે મારી તારા આવવાના વિધાન થયા ભગવતીની પૂજા કરી પરમેશ્વરીની આરતી ઉતારી અને પુષ્પના વર્ષાણ સાથે ભગવતીનો જય જયકાર કરતા એકવાર પ્રેમથી બોલો શ્રી જગદંબે માત કી જય આદિશક્તિ બહુચર માત કી જય એવા સુંદર સ્વરૂપે માં ભગવતી સિંહ ઉપર સવાર થયા છે। विचार तो करो आ तो शक्ति ज सवारी करे सिंह ने, बाकी कौन करी सके? सिंह की सवारी कौन करे? कोई मोर ऊपर बेसे, कोई उंदर ऊपर बेसे, कोई बળદ ऊपर बेसे, पण आ तो शक्ति ज एक एवी छे के जे सिंह ऊपर सवारी करे। सिंह छे ने ए वीरताનું પ્રતીક છે, શૌર્યતાનું પ્રતીક છે અને માં ભગવતી એ સાક્ષાત આદ્ય શક્તિ છે કે સમગ્ર દેવતાઓએ પણ માતાજીનો આશરો લેવો પડે। તમામ દેવતાઓએ હાથ જોડ્યા, હે માં, હે જગદંબા, હે ભગવતી, હે આદ્ય શક્તિ, આજ તમને અમે પુકાર્યા છે, તમને અમે પ્રગટ કર્યા છે, કારણ ભયંકર અસુર મહિષાસુર 1000 વર્ષ થયા સ્વર્ગ ઉપર ચડાઈ કરીને બેઠો છે માં, સ્વર્ગના ઇન્દ્રાસનને પડાવીને બેઠો છે અને દેવતાઓ દર દર ભટકી રહ્યા છે માં, હવે આપ કૃપા કરો, कृपा करो हे भगवती, हे जगदंबा। અને માં ભગવતી પોતાની અમૃત તુલ્ય વાણી દ્વારા દેવતાઓને આશ્વાસન આપ્યું। ભગવતીએ કહ્યું, હે ઇન્દ્રાદિક, હે બ્રહ્માદિક દેવતાઓ, હે નારાયણ, હે મહાદેવ, આપ ચિંતા ન કરો, એને મારવા માટે જ હું પ્રગટ થઈ છું, કારણ કે બ્રહ્માનું એને વરદાન છે કે સ્ત્રી સિવાય બીજા કોઈથી નહીં મરે અને એને મારવા માટે જ મેં આ અદ્ભુત રૂપ ધારણ કર્યું છે। એવા સુંદર બન્યા છે માં। શોભે છે શણગાર કંઠે એ મોતીડાને માળ, એક કાને કુંડલ ચાર, પગમાં ઝાંઝરનો, પગમાં ઝાંઝરનો, પગમાં ઝાંઝરનો ચમકાર, શોભે છે શણગાર કંઠે કેવા લાગે છે માં? શોભે છે શણગાર કંઠે મોતીડાની માળ, શોભે છે શણગાર કંઠે મોતીડાની માળ, કાને કુંડલ ચાર, પગમાં ઝાંઝરનો ચમકાર, કાને કુંડલ પગમાં ઝાંઝરનો ચમકાર, એ કાને કુંડલ ચાર, પગમાં ઝાંઝરનો, એ પગમાં ઝાંઝરનો, એ પગમાં ઝાંઝરનો જગદંબાનું પ્રાગટ્ય થયું છે ત્યારે આપણા જામનગર સમગ્ર ડિસ્ટ્રિક્ટના ભાજપના સંસદ સભ્ય એવા શ્રી પૂનમબેન માડમ આપણી સૌની વચ્ચે પધારી રહ્યા છે, તો આપણે સૌને એમનું સ્વાગત કરીએ। શ્રી પૂનમબેન માડમ ખૂબ ભાવભર્યું સ્વાગત છે।
इसे थे पूर्या सिंदूर करमा शोभे त्रिशूल से थे पूर्या इसे थे पूर्या सिंदूर करमा शोभे त्रिशूल से थे ये महीना है तेरी भरपूर शोभे छे सदा तेरा नीला शोभे छे सदा बंदे आने कुंडल चार पगमा झालरनो ए पगमा झालरनो ए पगमा झालरनो छे संगार संग तेरा नीला आने कुंडल चार पगमा झालरनो आने कुंडल चार हे आने कुंडल चार पगमा झालरनो आने कुंडल चार बोलो जगदम्बे मात की પધારેલા મહેમાનો ભાજપના અગ્રગણ્ય એવા શ્રી પૂનમબેન માડમ અને સાથે સર્વે મહેમાન શ્રી પધાર્યા છે. આપણે શબ્દ સુમનથી શબ્દ પુષ્પથી એમનું સ્વાગત કરીએ. માં જગદંબા સુંદર સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. દેવતાઓને નિશ્ચિંત બનાવ્યા અને બરાબર ધનાધ્યક્ષ કુબેરે મધુથી ભરેલું પાત્ર આપ્યું અને માં ભગવતી મધુનો રસપાન કરવા લાગ્યા છે. શેષનાગે બહુમૂલ્ય નાગહાર આપ્યો છે અને માં ભગવતી સિંહ ઉપર સવાર થઈને બેઠા છે અને મળ્યા છે અટહાસ્ય કરવા અને એ અટહાસ્યનો અવાજ છેક મહિષાસુરના કાન સુધી ગયો. સિંહ મળ્યો ગર્જના કરવા, એની કેશવાળી મળ્યો છે ઝુલાવવા અને સિંહની ગર્જના જ્યાં મહિષાસુરે સાંભળી માં ભગવતીનું અટહાસ્ય જ્યાં મહિષાસુરે સાંભળ્યું. અરે કોણ છે, કોણ હસે છે? આવું સુંદર હાસ્ય, આવું રમ્ય હાસ્ય કોણ છે? આ દૂતોને મોકલ્યા, કહી જાઓ જોઈ આવો. દૂતોએ આવીને જોયું ને ત્યાં તો આ પર્વત ઉપર સુંદર સિંહ ઉપર સવારી કરી અને માં ભગવતીને જ્યાં જોયા અને દૂતો મહિષાસુર પાસે પાછા આવ્યા. કહ્યું મહારાજ તમારા રાજ્યમાં બધું છે પણ આવી સુંદરી નથી. મહારાજ આની સાથે લગ્ન કરવા જેવા છે, કારણ કે જગતમાં અમે આના જેવું સૌંદર્ય ક્યાંય જોયું નથી. બહુ સુંદરી છે, આ અદ્ભુત સૌંદર્ય, અનુપમ સૌંદર્ય છે. અને સુંદરતાની વાત જ્યાં સાંભળી અને મહિષાસુર કામ વિહવલ થયો. દૂતોને કહ્યું જાઓ પકડી લાવો એ સુંદરીને, પકડીને ઢસડીને લાવો મારી પાસે, મારે એની સાથે લગ્ન કરવા છે. દૂતો આવ્યા, જગદંબાને કહ્યું હે દેવી, હે ભગવતી, હે જગદંબા, અમારા રાજા, અમારા ત્રિકોણાધિપતિ એવા મહારાજ, ત્રિલોક ભુવન જેના હાથમાં છે એવા મહારાજ મહિષાસુર તમને વરવાની ઈચ્છા કરે છે, તમારી સાથે લગ્ન કરવા છે, એમની સાથે લગ્ન કરો દેવી. ત્યાં તો ભગવતી અમૃત તુલ્ય વાણી બોલ્યા. ભગવતીએ કહ્યું હે દૂતો, હું લગ્ન કરવા તૈયાર છું, પણ મારું એક વ્રત છે કે જે મને યુદ્ધમાં હરાવે એની સાથે હું લગ્ન કરીશ. જાઓ તમારા રાજા મહિષાસુરને કહો પેલા મારી સાથે લગ્ન કરે, યુદ્ધ કરે અને યુદ્ધમાં મને હરાવે પછી એની સાથે હું લગ્ન કરીશ. બરાબર દૂતોએ આવી અને મહિષાસુરને સમાચાર આપ્યા કે મહારાજ, હે રાજાધિરાજ, હે ત્રિલોકાધિપતિ, પેલા એક દેવી સાથે યુદ્ધ કરવું પડશે. અને આ સમાચાર જ્યાં સાંભળ્યા અને મહિષાસુર ભડક્યો અને મારી સાથે યુદ્ધ કરવું છે અને એ પણ એક અબળા નારી. અબળામાં શું તાકાત હોય, એક નારીમાં શું તાકાત હોય, પણ એને ખબર નથી કે ખરેખર તાકાત બધી ભગવાને નારીઓને જ આપી છે. નારી જો ધારે ને તો નારીમાંથી નારાયણી બની શકે. એ તાકાત, એ શક્તિ ભગવાને એક સ્ત્રીને આપી છે. નારી અબળા નથી, નારી એ તો સબળા છે. તામ્રને મોકલ્યો અને તામ્ર જ્યાં આવ્યો અને ભગવતી બરાબર સમજી ગયા
આવ્યા કે હવે યુદ્ધ છેડાઈ ગયું છે અને હજારો સૈનિકોને લઈ અને તામ્ર આવ્યો અને તામ્રને જ્યાં જોયો ત્યાં તો ભગવતી સિંહને આદેશ કર્યો કે જા મારી જરૂર જ નથી તું મારી નાખ તામ્રને અને સિંહ જ્યાં આવ્યો તામ્રને માર્યો અને પછી તો મહિષાસુર એક પછી એક રાક્ષસોને મળ્યો છે મોકલવા રણ મેદાનની અંદર ભયંકર યુદ્ધ છેડાઈ ગયું છે ગુરુમુખ આવ્યો અને ભગવતી મળ્યા છે ગુરુમુખની સાથે ભયંકર યુદ્ધ કરવા અને ભગવતી જગદંબાએ ગુરુમુખને પણ માર્યો બાષ્કલ નામનો રાક્ષસ આવ્યો ભગવતીએ બાષ્કલને માર્યો બિડાલ નામનો રાક્ષસ આવ્યો જગદંબાએ બિડાલને પણ માર્યો અને હવે બરાબર મહિષાસુર નામનો રાક્ષસ 1000 ખચ્ચર ઉપર રથ ઉપર બેસીને આવ્યો છે જેમાં 1000 ખચ્ચર જોડ્યા અને બરાબર મહિષાસુર મેદાનની અંદર આવ્યો અને જગદંબા સિંહ ઉપર સવાર થઈને રણ મેદાનમાં ઉતર્યા અને મડા ભગવતી જગદંબા મહિષાસુર સાથે લડાઈ કરવા દેવતાઓમાં ભગવતીને ઘણી ખમ્મા કહીને પુકારવા લાગ્યા હે માં જલ્દી કરો હવે આ રાક્ષસનો વિનાશ કરો માં ભગવતી વાત લગાડો જલ્દી કરો અને આ ભગવતી અલબેલી રડે ચડ્યા છે અને ચારે બાજુથી જગદંબાઓના ગુણાનુવાદ ઋષિઓ ગાઈ રહ્યા છે अलबेली 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 के अंबा अलबेली 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 के अंबा अलबेली अंबा अलबेली तने अलबेली 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 के ભગવતી ધારણ કર્યું છે ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા દૃષ્ટા અને બરાબર મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે માન એ જગદંબા તું જોગણી અને અમે જપીએ જોને તારા નામ એ અખંડ તારા દીવડા બળે એ મારી તો પરગટ આપવા અલબેલી 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 अलबेली अलबेली मानो भूलो तेरा छड़ा होते तेरा अलबेली मानो भूलो तेरा छड़ा होते मानो भूलो तेरा छड़ा तेरा अलबेली मानो भूलो तेरा छड़ा तने માતાજી મને ચડ્યા છે અને આપણે કાય માતાજીને પુકાર જલ્દી મારો મહિષાસુર तने छोशक जोगणी में आयो के अंबा अलबेली तने जोगणी आयो के अंबा अलबेली मानो भूलो रखड़ा होते के अंबा अलबेली मानो रखड़ा होते के अंबा अलबेली मानो भूलो रखड़ा होते के अंबा અને ભગવતીના સિંહ
માર્યો અને જ્યાં ત્રિશૂળ ભગવતીએ છોડ્યું અને ત્યાં તો મહિષાસુરનો વિનાશ થતા મહિષાસુરના રથમાંથી તેજ નીકળ્યું અને દેવતાઓએ પુષ્પની વર્ષા કરી. બોલીએ શ્રી જગદંબે બોલીએ આદ્ય શક્તિ બહુચર માતની. પુષ્પોના વરસાદ થયા અને ભગવતીએ મહિષાસુરનો વિનાશ કર્યો અને તમામ દેવતાઓએ ભગવતીનો જય જયકાર કરી. અહીંયા સુંદર સક્રાદે સ્તુતિનો પાઠ કર્યો. યા શ્રી સ્વયં શ્રદ્ધા સદાંગુલજન शयकारी भूरि चाहवेषु चरितानि सर्वेषु देवेषु गणादिकेषु हेतु समस्त जगता त्रिगुणाभिदोषे हर्यायसे हरिहरा विपिरव्यपारा सर्वाश्रयाखिलमिदं जगदांशभूत मौल्याकृतानि परमा प्रवृत्तमोहना गुरुगे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्ते श्रुता मतिमतीव शुभं ददासि दारिद्र्यदुःखभयहारिणि तात्वधन्या सर्वोपकारकरणाय सदा दचित्ता. માં જગદંબાનો સુંદર પાઠ થયો સક્રાદે સ્તુતિનો. તમામ દેવતાઓએ ભગવતીની પ્રાર્થના કરી. અહીંયા ભગવતીએ મહિષાસુરને માર્યો અને એવા જ બીજા અસુરો બે અસુરો પ્રગટ થયા અને જેનું નામ છે શુંભ અને નિશુંભ. બે અસુરોએ વળી કઠિન તપ કર્યું અને બ્રહ્માજી પ્રગટ થયા એટલે એવું વરદાન માગ્યું આ બેને એમ કે આવી કોઈ એક જ જગદંબા છે કે આ એક બધાને મારે એવી છે. એટલે આણે કેવું વરદાન માગ્યું કે હે બ્રહ્મા આવી કોઈ બે સ્ત્રી જ્યારે ભેગી થાય ત્યારે જ અમારું મૃત્યુ થાય. એને એમ કે આવી એક જ છે પણ એ મૂર્ખાઓને ખબર નથી કે આવી એક નથી, આવી તો 64 જોગણીઓ છે. એને એમ કે આવી એક જ જગદંબા છે, બે સ્ત્રી ભેગી થાય ત્યારે જ અમારું મૃત્યુ થાય. અને પછી તો બ્રહ્માનું વરદાન પ્રાપ્ત કરી અને ઘણા રાક્ષસોને ભેગા કર્યા. ધૂમ્રલોચન, રક્તબીજ અને એમાં સૌથી આગળ સેનાપતિ બનાવ્યા ચંડ અને મુંડને. ચંડ અને મુંડ એ શુંભ અને નિશુંભના સેનાપતિ છે અને બરાબર સ્વર્ગ પર ચડાઈ કરી બધા દેવતાઓને હરાવી દીધા અને શુંભ અને નિશુંભ બેસી ગયા સ્વર્ગની ગાદી ઉપર, ઇન્દ્રાસન પર બેસી ગયા. અને ઇન્દ્રાતિક દેવતાઓ બધા દુઃખી થયા. શું કરવું વિચાર કર્યો. ચાલો, જ્યારે સક્રાદે સ્તુતિ કરી હતી ને ત્યારે માએ વચન આપ્યું હતું કે હે દેવતાઓ, જ્યારે જ્યારે મને બોલાવશો ત્યારે ત્યારે હું પ્રગટ થઈશ, ત્યારે ત્યારે તમારી વહારે આવીશ. ચાલો મા ભગવતીના શરણમાં જઈએ અને હિમાલય ઉપર આવી અને મા ભગવતીની પ્રાર્થના જ્યાં કરી ત્યાં તો ભગવતી અંબાજી પ્રગટ થયા. કહ્યું હે દેવો, શા માટે આવ્યા છો? દેવતાઓએ કહ્યું માં શુંભ અને નિશુંભ, ચંડ અને મુંડ આ બધા દેવતાઓ અમારા સ્વર્ગને છીનવી લીધું છે અને એમને મારવા માટે તૈયાર થયા છે. માં તમારા શરણે આવ્યા છે. અને એ જ વખતે અંબાજીએ પોતાના શરીરના કોષમાંથી એક શક્તિને પ્રગટ કરી, એક દિવ્ય જગદંબાને પ્રગટ કર્યા અને કોષમાંથી પ્રગટ થયા. એટલા માટે ભગવતીનું નામ પડ્યું. બોલીએ કૌશિકી માત. કોષમાંથી પ્રગટ થયા એટલે કૌશિકી થયા. જો બે થઈ ગયા, એક અંબા અને એક કૌશિકી. અને અતિ કાળા છે, શ્યામવર્ણા છે અને એટલા માટે નામ પડ્યું. બોલીએ મહાકાલી માત. આ એ જ કૌશિકી, આ એ જ મહાકાલી જે અંબિકાના કોષમાંથી પ્રગટ થયા. એક બાજુ અંબા અને એક બાજુ મહાકાલી અને બરાબર સુંદર સ્વરૂપે માં ભગવતી બેઠા છે. અને બરાબર શુંભ અને નિશુંભને ખબર પડી, અરે આ ભગવતીની સાથે અમારે લગ્ન કરવા છે. અને બરાબર દૈત્યોને મોકલ્યા અને ભગવતીએ કહી જાઓ બેને કહો મારી સાથે યુદ્ધ કરે. અને ખબર પડતા
પેલા વેલા તો ધૂમ્રલોચનને મોકલ્યો, કહ્યું જા તું જા એ ભગવતીને મારી પકડી દશમીને લાવ મારી સાથે, મારી પાસે, હું એની સાથે લગ્ન કરીશ. કેવા દુષ્ટ દુરાચારીઓ છે કે જે ભગવતી ઉપર પણ કામ દ્રષ્ટિ કરે, એને પણ ખાલી સુંદરી માને છે. એને ભગવતી માનવાને બદલે એની પૂજા કરવાને બદલે, એને પૂજ્યા સમજવાને બદલે એને ભોગ્યા સમજવાની ભૂલ કરી બેઠા છે આ મૂર્ખા. આ તો માં છે, આ તો જગતની જનની છે, આ તો પ્રેણિતા છે આખા જગતની. અને બરાબર ધમ્રલોચન આવ્યો અને ભગવતી જગદંબા મળ્યા છે રણ મેદાનની અંદર સુંદર યુદ્ધ કરવા. અને ધમ્રલોચનને ભગવતીએ કેવલ અહંકાર માત્રથી મારી નાખ્યો. અને શુંભને ખબર પડી, અરે ભગવતી જગદંબાએ ધમ્રલોચનને માત્ર અહંકારથી મારી નાખ્યો, હવે કોણ જાય? અને ત્યારે સેના નાયક છે ચંડને મુંડ. ચંડને મુંડને શુંભે મોકલ્યા, કહી જાઓ તમે બે સેનાપતિ છો, જાઓ આ ભગવતીને મારો અને મારી પાસે લઈ આવો, જાઓ મારી આજ્ઞા છે. અને સેનાનાયક સેનાપતિ ચંડને મુંડ બંને આવ્યા અને મહાકાલી અંબાજીને કહ્યું, હે અંબિકે, આ ચંડને મુંડનો આ યુદ્ધ યજ્ઞની અંદર વિનાશ હું કરીશ, આ બે રાક્ષસો મારા હાથમાં સોંપી દો. અને બરાબર અંબાજી સિંહ પર સવાર કરીને બેઠા છે. અને બરાબર મહાકાલી ભગવતી કૌશિકી રણ મેદાનની અંદર ઉતર્યા અને ચંદ્રને મુંડની સાથે એવું ભયંકર યુદ્ધ મંડ્યું છે થવા. અને બરાબર યુદ્ધ કરતા કરતા માં ભગવતી મહાકાલીએ ચંદ્રમુંડને માર્યા. અને ચંદ્રને મુંડનો જ્યાં વિનાશ કર્યો ત્યાં તો દેવતાઓએ ભગવતીનું સુંદર અદ્ભુત નામ આપ્યું અને ભગવતીને વધાવ્યા. બોલો શ્રી ચામુંડા. ચંદ્રને મુંડને માર્યા એટલા માટે ભગવતીનું નામ પડ્યું ચામુંડા. અને તમામ દેવતાઓએ ભગવતીના ગુણ ગાતા. એ ચામુંડા છે રણ ચંડી રે ચોટીલા વાળી, ચામુંડા છે રણ ચંડી હો. Hare
પછી તો એક પછી એક અસુરો આવ્યા અને બરાબર કરોડો સેનાઓની સેનાની રાક્ષસોની સેનાની રક્તબીજ આવી. રક્તબીજની વરદાન છે કે એક ટીપુઈ લોહીનું જો નીચે પડે તો એમાંથી હજારો બીજા રાક્ષસો ઉત્પન્ન થાય. કઈ રીતે મારવું અને કયો મારવાને કોણ આનો વિનાશ કરે? અને ત્યારે અંબાએ મહાકાલીને કહ્યું, હે મહાકાલી, હું રણવિધાનમાં આવું છું, પણ તમે હાથમાં ખપ્પર લઈ લેવો અને રક્તબીજનું રક્તનું ટીપું જ્યારે પડે ત્યારે એને બરાબર ખપ્પરમાં ઝીલી લેજો. અને બરાબર અંબિકા ભગવતી રણવિધાનમાં આવ્યા. એક બાજુ મહાકાલી અને અંબિકાએ તમામ દેવીઓને સ્મર્યા, તમામ શક્તિઓને યાદ જ્યાં કરી ત્યાં તો અંબિકાની આજ્ઞાથી ચારે બાજુથી શક્તિઓ મળી છે આવવા, ચારે બાજુથી માતાજીઓ મળી આવવા. હંસ ઉપર સવાર થઈ ભગવતી બ્રહ્માણી આવ્યા, ગરુડ ઉપર સવાર થઈ વૈષ્ણવી આવ્યા, નંદી ઉપર સવાર થઈ શિવાદેવી આવ્યા, મયુર ઉપર સવાર થઈ કુમારી આવ્યા, હાથી ઉપર સવાર થઈ ઇન્દ્રાણી આવ્યા, જેમાં વારાહી આવ્યા, નારસિંહ આવ્યા, માતંગી આવ્યા અને બરાબર અંબાએ રક્તબીજને માર્યો અને મહાકાલીએ પોતાના ખપ્પરની અંદર લોહી ઝીલ્યું અને મહાકાલી લોહીને મીઠા છીછવા અને ઋષિમુનિઓએ મહાકાલીનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી મહાકાલી માત કી, બોલીએ શ્રી મહાકાલી માત કી.
અને ભગવતી જગદંબા મળ્યા છે શુંભ અને નિશુંભની સાથે લડાઈ કરવા. સટવારી સટવારી આંખોની સિરજવાની ચમકેલી સિખર પર ચેલી સે હોલી તારેલી ચમકેલી જ્યોતિ ચમકેલી ભર ભર કેલી આંખોની સેલી કટારી ચમકા સારી આંખો મારી વાત તારી ઉઠારી દેવતાઓના શંખનાદ વાગી રહ્યા છે. ચારે બાજુથી ઝાલરો વાગી રહી છે. માં જલ્દી કરો, દુશ્મનનો સંહાર કરો અને ભગવતી રણે ચડ્યા છે. આ ભગવતીનું સૌંદર્ય, ભગવતીનું રણગાનની અંદર એ રૌદ્ર રૂપ જોઈ અને દેવતાઓ આશ્ચર્યચકિત થયા. આ એકમાં ભગવતી આખા રણમેદાનની અંદર રાક્ષસોને માર્યા. ચારે બાજુ ધૂળની ડમરીઓ વાગી રહી છે. માતાજીનો સિંહ ભયંકર ગર્જનાઓ કરી રહ્યો છે અને એની ગર્જનાઓથી આકાશનો નીચે ગરમચીરા. સૂર્ય અને ચંદ્ર પોતાને ગતિઓ મળ્યા છે ભૂલવા, નદીઓ એના વહેણ મળી છે ભૂલવા, સમુદ્રના પાણી આકાશ સુધી મળ્યા છે ઉડવા. બધા દેવતાઓ કહી રહ્યા છે શું થશે શું થશે. એમાં જલ્દી કરો, ભગવતીએ કહ્યું હે દેવતાઓ ચિંતા ન કરો, એ દુષ્ટને ગર્જના કરવા દો. બસ મધુ પી લો એટલી વાર છે અને હમણાં જ એ દુષ્ટનો વિનાશ કરીશ. અને ભગવતી બરાબર આવ્યા રણમેદાનની અંદર અને શુંભ અને શુંભ સાથે યુદ્ધ કરતા કરતા બરાબર ભગવતીએ શુંભ અને શુંભને માર્યા અને જ્યારે વિનાશ કર્યો ત્યાં તો આકાશમાંથી પુષ્પની વર્ષા પૃથ્વીના નાદ મળ્યા છે થતા અને દેવતાઓએ ભગવતીનો જે કાર્ય કર્યો. બોલીએ જગદંબે માત બોલીએ ચામુંડા માત બોલીએ મહાકાળી માત બોલીએ કંચર માત બોલીએ વૈષ્ણવી માત બોલીએ વારાહી માત બોલીએ ઇન્દ્રાણી માત બોલીએ માતંગી માત अपने अपने कुलदेवी मात बहुचर मात ओम नमः पार्वती पतये हर हर महादेव. ભગવતી માતાજીની બધા જ દેવતાઓ આરતી ઉતારે અને આપણે બાકી રહી જઈએ કેમ ચાલે. એટલે ખાસ અનુરોધ છે બધાને કે બધા જ જ્યારે માતાજીની આરતી થાય ત્યારે આપણે બધા જ એ આરતીને નિહાળીએ. કારણ કે આ મુખ્ય આરતી છે. આજે જગદંબાનું જે પ્રાગટ્ય થયું છે એની આ સુંદર જે આરતી છે એ તમામ દેવતાઓ ઉતારી રહ્યા છે. સાથે આપણે પણ એ આરતી પ્રસાદનો લાભ લઈ અને પછી જ અહીંયાથી આપણે વિદાય થઈશું. આજે ખાલી કથામાં જ જગદંબા નથી પ્રગટ્યા, આજ સૌના હૃદયની અંદર પણ સાક્ષાત જગદંબા પ્રગટ થયા છે. અને સાથે પધારેલા મહેમાનોનું પણ આપણે સ્વાગત કરવાનું છે. જે બધા જ મને ખબર છે કે બધાએ ક્યારના ઘડિયાળમાં જોતા હતા કે ક્યારે હવે થાળીનો વારો આવે. ભજન તો બહુ કહ્યું, ક્યારે ભોજનનો વારો આવે, પણ જ્યાં સુધી અસુર ન મરે ત્યાં સુધી ગળે કોડીઓ કેમ ઉતરે. કારણ કે દેવતાઓ દુઃખી હોય ત્યાં સુધી આપણને સુખ કઈ રીતે મળે. તો હવે અસુરો મરી ગયા છે અને હવે આપણને બધાને માતાજીનો પ્રસાદ મળશે. આવો આપણે જગદંબાની આરતી ઉતારી. બોલો અંબે માત કી જય. બધાને વિનંતી છે કોઈ ઊભું થઈને જવાનું નથી, કારણ કે જ્યાં સુધી અહીંયા સન્માનનો અને બીજો બધો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કઈ પહેલા આપણે પ્રથમ અહીંયા સન્માનનો જે દોર છે પૂર્ણ. આપણા ચારા કઈ પરિવાર સોલંકી પરિવારના નિમંત્રણને માન આપી અત્રે આપણી આ દેવી ભાગવત સપ્તાહની અંદર આપણા જિલ્લાના
લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેન માડમ, આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી મેઘીભાઈ ચાવડા, આપણા પૂર્વ તાલુકા પ્રમુખ જોડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી જેઠાલાલભાઈ અઘેરા, આપણા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભીમજીભાઈ કાચા અત્રે ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌ તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું વિશેષ ટાઈમ નહીં લેતા ફક્ત એટલું કહીશ કે 2014ની અંદર જ્યારે રાઘવાણી પરિવાર મોટું ફળી દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન હતું, ત્યારે બેન બાલંબા પધારેલા હતા. ત્યારબાદ ઇલેક્શન પછી પણ અવારનવાર આવ્યા છે અને આજે પણ આપણી 4 અકાઈ રાઘવાણી, રત્નાણી, સવાણી અને ચોથાણી, આ 4 ભાઈનો વસ્તાર એટલે 4 અકાઈ. એટલે આ 4 અકાઈના પરિવારના આમંત્રણને માન આપી આપણા ફરીવાર કહું કે લોકપ્રિય સાંસદ જેઓ સતત હંમેશા દોડતા જ પબ્લિકના કામ માટે, પબ્લિકની સુખાકારી માટે દોડતા જ હોય છે. જામનગર જિલ્લાનો જો આપણા જિલ્લાનો ગમે તે પ્રશ્ન સંસદની અંદર એક દેવી શક્તિ તરીકે મજબૂત રીતે ઉઠાવતા એવા આદરણીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, એમનું હું સ્વાગત કરવા માટે હું માનનીય શ્રી ચંદનબેન કૌશિકભાઈ રાઘવાણી, શ્રી મુક્તાબેન સવાણી, સરપંચ શ્રી રમાબેન ખોલિયાને વિનંતી કરીશ, સાથે જયશ્રીબેન રાઘવાણીને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આપણા લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમનું સન્માન કરે. બોલો બહુચર માત કી. આપણા લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમનું હાર્દિક અભિવાદન સ્વાગત થયું, ત્યારે આપ તાલીના ગણગારથી એમનું હાર્દિક અભિવાદન કરીએ. આપ સૌને તાલીના ગણગારથી વધાવવા વિનંતી. ખરેખર સમર્પિત કર્યું છે એવા પૂનમબેન માડમ આજ ખરેખર પધાર્યા, તો એ પણ એક ખૂબ સારી વાત છે અને સુંદર વાત છે. કારણ કે પણ એવો પોતાનો કિંમતી સમય ફાળવી અને અત્યારે પધાર્યા છે, તો એમનું પણ અહીંયા સમગ્ર શ્રી 4 અકાઈ સોલંકી પરિવાર દ્વારા ખૂબ મજાનું સ્વાગત કરવામાં આવે છે. અને જયશ્રીબેન રાઘવાણી અત્રે ઉપર આવે અને એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને સાથે સરપંચ રણજીત પર જ્યોત્સનાબેન રાઘવાણી એમનું સન્માન કરશે. પૂજ્ય શ્રી મીરાબેનજી એમનું શાલ ઓઢાડી અને અહીંયા સન્માન કરવા માટે હું બે વ્યક્તિને બોલાવીશ કે ભગવાનજીભાઈ માધાભાઈ શાંપરવાળા અને નારણજીભાઈ બાલજીભાઈ રાઘવાણી શાંપર. એ આપણા માનવીય મહેમાનોનું સ્વાગત થઈ જાય ત્યાર પછી કરશે. હવે હું આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી મેઘજીભાઈ ચાવડા, તેઓ પણ આપણે 76 કાલાવાડ વિધાનસભાની અંદર પૂર્વ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એમને જે અદ્ભુત કામ કર્યા છે, એની મીઠી જબાન, એની પાસે કોઈ મોટો માણસ જાય કે નાનો જાય, બધાને એક જ સરખો મીઠો જવાબ આપે એવા પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી મેઘજીભાઈ ચાવડાનું હું ફૂલાથી સાલથી સન્માન કરશે. આપણા
બાલભાઈ યુવક મંડળ સુરતના પ્રમુખ શ્રી બિપિનભાઈ હરિલાલ રાઘવાણી, આપણા માનવની આવ્યો હોય ત્યારે આપણે સૌ આ મહેમાનોનું ખૂબ ખૂબ આભાર મેઘજીભાઈ. આદરણીય શ્રી જેઠાલાલભાઈ અઘેરાને વિનંતી તેઓ સ્ટેજ ઉપર આવે અને એમનું ફુલારથી સન્માન શાલથી સન્માન કરશે આપણા અંબરનાથ નિવાસી ભાઈ શ્રી ભગવાનજીભાઈ ડી સોલંકી. બાદમાં ભીમજીભાઈ કાચા તાલુકા સદસ્ય જોડિયાની વિનંતી તેઓ સ્ટેજ ઉપર આવે. બોલો બહુચર માત કી. અમારા જેઠાલાલભાઈ અને અમને તો એમ જ કહે છે કે 108 અમારા માટે 108 છે. જ્યારે કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે ફૂલા અને શાલથી સન્માન કરશે અમારા મુલુંડના કાર્યક્રમના પ્રમુખ શ્રી બેચાભાઈ મંજીભાઈ જાદવને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. બોલો બહુચર માત કી. હાજીભાઈ સાથે સન્માન કરશે આપણા ચાર આકાઈના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સવાણી. સત્કાર સમારંભનો દોર આપણે કથાના આરતી પછી યોગ્ય સમયે કરવામાં આવશે. જે કે આપણે આ પ્રસંગ પતી જાય, જે આરતી થઈ જાય ત્યારબાદ રાખશું. સમયના ઘણી પાબંદી છે એટલા માટે. હવે વિશેષ બાલંબા ગામ ખાતે શ્રી ચારેકાય એવા સોલંકી પરિવાર દ્વારા આયોજિત આ દેવી ભાગવત મહાયજ્ઞમાં આપણે આપણી વચ્ચે ઉપસ્થિત જેમના મુખેથી આપણે દેવી ભાગવત નું કથા શ્રવણ, મા આદ્યશક્તિની આરાધના, એમની શક્તિની ગાથા જેમના મુખેથી સાંભળી રહ્યા છીએ એવા વ્યાસપીઠ પર બિરાજમાન. અને હમણાં જ અહીંયા હું બેનને મળી ત્યારે મેં કીધું કે દેવી ભાગવત મેં ઘણી વખત સાંભળી છે, પણ આજે એક સ્ત્રી ભાગવતાચાર્યના મુખે સાંભળવાનો એક અનેરો આનંદ અને લાભો મને પ્રાપ્ત થયો છે. ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન એવા વક્તા પૂજ્ય શ્રી મીરાબેન ભટ્ટ, ચારેકાય પરિવારના સર્વે આદરણીય વડીલો અને જેમને સમગ્ર સમાજને આ પંથકને લાવો આપ્યો છે એવા આદરણીય શ્રી નરસિંહભાઈ સવાણી, બાપભાઈ રત્નાણી, ભાઈ શ્રી જાદવજીભાઈ રાઘવાણી, વડીલ શ્રી ભગવાનજીભાઈ ચોથાણી, ભાઈ શ્રી હિતેશભાઈ રાઘવાણી, ભાઈ શ્રી મહેશભાઈ સવાણી, આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારમાં સતત દોડતા એવા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી મેઘજીભાઈ, હમણાં રાઘવાણીભાઈએ જેમનો ખૂબ સરસ પરિચય આપ્યો કે કોઈ પણ કામ હોય, પ્રશ્ન હોય તો માત્ર એમનું ધ્યાન દોરવાની જરૂર હોય એવા આપણા વિસ્તારના આગેવાન ભાઈ શ્રી જેઠાભાઈ અઘેરા, મારી સાથે અત્રે ઉપસ્થિત એવા જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી રામભાઈ ગોરિયા, ભાઈ શ્રી આ વિસ્તારના જ આગેવાન ભાઈ શ્રી મન્નુભાઈ,
ભાઈ શ્રી રમેશભાઈ, ઉપસ્થિત સર્વે અન્ય સમાજના યજમાન પરિવારના સર્વે આદરણીય વડીલો, આમંત્રિત મહેમાનગણ, સંતો, મહંતો, ભૂદેવો, ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો, યુવા ભાઈઓ તથા બાળકો, સૌ પહેલાં તો સમસ્ત ચારેકાય સોલંકી પરિવાર ને સમગ્ર આયોજન બદલ અને આપણે સૌને જે લાવો આ ગામની સાથે સાથે સમગ્ર પંથકને અને આ ગામ સાથે જોડાયેલ દરેક વ્યક્તિને જે લાવો એમના માધ્યમથી, આયોજનના માધ્યમથી આપવામાં આવ્યો છે બદલ હું એમને હૃદયપૂર્વકના વંદન કરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણા દિવસથી આવવાની વાત હતી અને સ્વાભાવિક છે કોઈને કોઈ કાર્યમાં આવવામાં આટલા દિવસનો વિલંબ થયો. પણ જ્યારે હું અહીંયા આવી અને આ પંડાળમાં મેં પગ મૂક્યો ત્યારે એક વાતની અનુભૂતિ મને થઈ કે કદાચ હું આજે અહીંયા આવી એ ખૂબ સારું થયું, કારણ કે જે અધ્યાય અહીંયા ચાલતો હતો એ સ્વયં માતાજીનો, માં ભગવતી, માં અંબાનું પ્રાગટ્ય નો અધ્યાય ચાલતો હોય ને એ સમયે અહીંયા દેવી ભાગવતમાં આવવું એક અનેરો લાવો છે. અને તમારા બધાના આશીર્વાદથી એ લાવો આજે જ્યારે મને પ્રાપ્ત થયો છે ત્યારે ફરીથી અહીં વ્યાસપીઠ પર અને મારી સામે બિરાજમાન જે દેવી શક્તિ છે, જે માતૃશક્તિ છે, એને પણ હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ વંદન કરું છું. હમણાં હું અહીંયા વ્યાસપીઠ પર દર્શન કરતી હતી ત્યારે મેં આપણા વક્તાશ્રીને એક વાક્યમાં, એક સંક્ષેપમાં એક વાત કીધી અને કદાચ આપણે બધાને, બધી બહેનોને આ વાત લાગુ પડે. મેં એમને કીધું કે એક મહિલાના મુખે દેવી ભાગવત સાંભળવો એ અનેરો લાવો છે અને એક મહિલા ભાગવતાચાર્ય અને એમને પણ એક વાત કહી કે એક સ્ત્રીમાં શક્તિ હોય છે કે જ્યારે એને જે સ્વરૂપ લેવું પડે એમાં એને જગદંબાનું સ્વરૂપ લેવું પડે તો એ લઈ શકે છે. અને સ્ત્રીની શક્તિ કદાચ બખૂબી કોઈ સમજી શકે તો એક સ્ત્રી જ સમજી શકે. આપણામાં જે શક્તિઓ છે એને આપણે જ છુપાવીને રાખતા હોય, પણ એ એટલે છુપાવીને રાખતા હોય કે એક સ્ત્રી હંમેશા એવું ઈચ્છતી હોય કે એ પરિવારના પાયામાં રહે અને ગમે એવું બલિદાન આપવું પડે, ગમે એવું યોગદાન આપવું પડે, એ હસતા મોઢે આપશે, પણ એનો પરિવાર ખુશ હોવો જોઈએ, એનો પરિવાર સુખી હોવો જોઈએ અને પરિવારના માધ્યમથી જ સમગ્ર સમાજ બનતો હોય છે. આજે આપણા દેશમાં કદાચ આટલી મોટી વસ્તી છે પણ છતાંય ખુશીના ઇન્ડેક્સમાં, હેપીનેસ ઇન્ડેક્સમાં જો સૌથી વધારે મોખરે કોઈ દેશ હોય તો એ ભારત દેશ છે. અને પાયામાં જો એનું કારણ કોઈ હોય તો પાયામાં રહેતી આપણી માતાઓ એટલે કે સ્ત્રી શક્તિ જે દરેક પરિવારમાં વસે છે એ પાયામાં કદાચ કોઈ તાકાત હોય જેને દરેક પરિવારની ખુશી માટે, પોતાના પરિવારની ખુશી માટે ગમે એવું ત્યાગ બલિદાન આપતી હોય તો કદાચ એ સ્ત્રી શક્તિને લીધે આજે ભારતના દરેક પરિવારો એ રીતે એટલે કે ભારત હેપીનેસ ઇન્ડેક્સમાં, ખુશીના ઇન્ડેક્સમાં આજે સમગ્ર વિશ્વમાં મોખરે હોય તો એ આપણા સ્ત્રીઓ, આપણી માતાઓને લીધે છે. મને તો તમારા બધાના આશીર્વાદથી જે જવાબદારી પ્રાપ્ત થઈ છે એ જવાબદારીના માધ્યમથી પણ હું એ વાત દરેક જગ્યાએ એટલે કરું છું કે આ વાત આપણને ખૂબ લાગુ પડતી છે, ખૂબ સાચી વાત છે. એટલે ત્યારે જ્યારે વિદેશ જવાનું થાય તો મને અનેક વિદેશી ડેલિગેટ્સ હોય, અન્ય સરકારના પ્રતિનિધિગણ હોય, એ મને પૂછે કે પૂનમબેન 125 કરોડનો તમારો એવડો મોટો દેશ છે, તમારો દેશ ચાલે છે કેમ? એટલે જનપ્રતિનિધિ તરીકે મારી પાસેથી એવી આશા રાખે કે પૂનમબેન કોઈ પોલિસીની વાત કરશે અને અમે એ યોગ્ય મંચ ઉપર કરતા હોય. એવું નથી કે અમે કોઈ સરકારની સિદ્ધિઓ, સરકારના કાર્યો, સરકારની પોલિસીની વાત ન કરતા હોય, કરતા જ હોય. પણ
મને એટલી ખબર પડે છે કે બધે પોલિસી કામ નથી લાગતી. ક્યાંક અનેરી તાકાત, અનેરી શક્તિઓ આપણને પ્રેરણા, ઉર્જા, તાકાત દઈ જતી હોય, માર્ગદર્શન દઈ જતું હોય. એટલે હું એ લોકોની સાથે જ્યારે વાત કરું ત્યારે હું કહું છું, અને એ લોકોને નવાઈ લાગે કે જનપ્રતિનિધિના મુખે આ વાત કદાચ અપેક્ષા પણ ના રાખતા હોય, પણ હું હંમેશા એમને કહું છું કે ભારત દેશ બે શક્તિઓ પર ચાલે છે. એક શક્તિ છે અમારી ભક્તિની, અને બીજી શક્તિ છે અમારી માતૃશક્તિ. અમારી માતાઓ અમારો દેશ ચલાવે છે, અમારા પરિવારો ચલાવે છે. અને મેં કીધું તમે બલિદાનની સમગ્ર દેશમાં કોઈ પણ મોટા વિશ્વના દેશ તમે લઈ લેજો, પ્રગતિશીલ દેશ હોય, પ્રગતિ કરતો દેશ હોય કે સાવ પછાત દેશ હોય, એ લોકો કદાચ એક બે ગાથાઓ ત્યાગની, બલિદાનની ગાઈ શકતા હશે, ચમત્કારોની ગાઈ શકતા હશે, પણ માત્ર ભારત એક એવો દેશ છે જેમાં બલિદાન રૂપી જો ગાથાઓ ગાય તો એ બલિદાન રૂપી માતા દરેક પરિવારમાં બસે છે, જે હસતા મોઢે પોતાના પરિવાર માટે બધું જાતું કરતી હોય છે. હમણાં જો એક નાના એક ભોજનાલયના ઉદ્ઘાટનમાં ગઈ હતી ને ત્યાં એમને વાત કરી કે બેન અમે બહેનોને જ આગળ કર્યા છે. બે એટલે બે જે પ્રોપ્રાઇટર્સ હતા એના પત્ની જ મુખ્ય પ્રોપ્રાઇટર આ સમગ્ર અમારા અભિગમના છે. તો મેં ત્યારે એમને વાત કરી કે કદાચ આપણે સૌ કોઈના નસીબનું ખાતા હોય, કોઈના નસીબનું આડું આવતું હોય તો એ આપણી માતાઓ, એ જે માતાઓ એક સ્ત્રી શક્તિના રૂપે આપણા પરિવારમાં બિરાજે છે. માં હોય, એ દીકરી હોય, એ પત્ની હોય, એ કોઈ પણ રૂપમાં હોય, પણ એક સ્ત્રી રૂપી જે શક્તિ આપણા દરેક પરિવારમાં બિરાજે છે, કદાચ એના જ નસીબનું આપણે સૌ એટલે કે દરેક પરિવારો ખાય છે. ત્યારે અહીંયા માં જગદંબા ભગવતી દેવી શક્તિ, જે સ્ત્રી શક્તિને આપણે તો એ દેશમાં જન્મ લીધો છે જ્યાં દેવીઓ માતાજીની પૂજા આરાધના થાય છે, અને ત્યારથી લઈને આજ સુધી કદાચ કોઈ પણ આપણા દેશનું ના ગ્રંથો લઈ લો, આપણી દેશની પૌરાણિક ગાથા લઈ લો, આપણા દેશની કોઈ પણ ચળવળ લઈ લો, કોઈ પણ અભિયાનો લઈ લો, એમાં મહિલાઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. ત્યારે એ સ્ત્રી શક્તિને વધારવાના આ સુંદર આયોજનમાં, યજ્ઞમાં મને ભાગરૂપ રાખવા બદલ સમગ્ર ચારેકાઈ સોલંકી પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ગામ બાલંબા ગામ, આપણો આ તાલુકો અને સમગ્ર સમાજ જે મારી સામે છે એને બાલંબાને હંમેશા એક એપિસેન્ટર તરીકે રાખ્યું છે. અહીંથી નીકળીને આપણા પરિવારો અનેક જગ્યાએ ગયા છે. અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, પૂના, મહારાષ્ટ્રમાં પણ આપણા ઘણા ઘરો છે, મુંબઈમાં છે. ઘણા પરિવારો આપણા અહીંથી નીકળી અને વિસ્તારની બહાર, આપણા વતનની બહાર ગયા છે. પણ એને આ સમગ્ર તાલુકાને, આ સમગ્ર જિલ્લાને પોતાના કેન્દ્ર બિંદુ તરીકે રાખ્યા છે. અને જે લાગણી, જે ભાવ, અને મને લાગે છે કે સમગ્ર મારી પાસે ઘણા લોકો મહારાષ્ટ્રમાં મને મળે, પૂનામાં મળે, અમદાવાદમાં મળે, બેન તમારા વિસ્તારના બાલંબાના આગેવાનોને અમે ઓળખી છીએ, આ મારા પાડોશી થાય, અમને મળતા હોય. એટલે મારો કહેવાનો આખો તાત્પર્ય એ છે કે કદાચ તમારા માધ્યમથી આ વિસ્તાર સાથે, અમારા બધા સાથે તમે અનેક વિસ્તારો, અનેક રાજ્યોને જોડવાનું કાર્ય કર્યું છે. અને તમારો ભાવ જે આ સમગ્ર તાલુકા માટે, આ ગામ માટે, આ સમગ્ર વિસ્તાર અને સમાજ માટે છે, એ ભાવને પણ હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ વંદન કરું છું. અને અમને બધાને તમારા માધ્યમથી ક્યાંક પ્રેરણા મળે છે કે આવી જ રીતે આ ભાવ સાથે બધાને સંગઠિત રાખી અને સમગ્ર સમાજને, સમગ્ર વિસ્તારને જો પ્રગતિના માર્ગે લઈ જવું હોય તેનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ કોઈએ અહીંયા પ્રસ્થાપિત કર્યું હોય તો આ સૌ વડીલોએ, આગેવાનોએ કર્યું છે. ત્યારે હું એક દીકરી તરીકે માત્ર લાગણીથી એક વાત કરીશ. હું તો
આ જિલ્લાની ભાગ્યશાળી દીકરી છું, જેને દરેક સમાજનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવાની તક પ્રાપ્ત થઈ છે. એક પ્રથમ દીકરી તરીકે પણ એ તક, ઈ લાવો, ઈ જસ, ઈ ગૌરવ મારા ભાગ્ય આવ્યું છે આપ સૌના આશીર્વાદથી. પણ હું આ જિલ્લાની ઈ ભાગ્યશાળી દીકરી છું, કદાચ હું એમ કહું કે જેને વારસામાં પારિવારિક લગભગ વડીલો સાથે 3-4 પેઢીનો સંબંધનો પણ વારસો, એ અમૂલ્ય સંપત્તિ પણ ક્યાંક વારસામાં પ્રાપ્ત થઈ છે. એમાં કંઈ વાત ખોટી નથી. લગભગ મારા વડવાઓ, ખાસ કરી અને જામનગર ખાતે આ પંથકમાં મારા વડીલો સાથે આપ સૌ, આપના વડીલો, પૂર્વજો ક્યાંય ને ક્યાંય જોડાયેલા હશે. અહીં જો કે બહુ મોટી સંખ્યામાં યુવા દીકરા દીકરીઓની સંખ્યા નથી, પણ હું દરેક જગ્યાએ દરેક દીકરા દીકરીઓને એક વાત કરું છું કે જીવનમાં આપણે શિક્ષણ પ્રાપ્ત કરવા દોડીએ, આપણે બધી જાતની સંપત્તિઓ પ્રાપ્ત કરવા દોડીએ, પણ જીવનમાં એક અમૂલ્ય સંપત્તિ તમે બધા ચોક્કસ અચૂક કમાજો, અને સંપત્તિ છે સારા કાર્યોની અને સારી સુવાસની સંપત્તિ. કારણ કે જેથી તમારી ભેગું કંઈ નથી હોતું, કદાચ તમારી પાસેથી કોઈ તમારી બાકી સંપત્તિઓ લઈ લેશે, પણ આ સંપત્તિ એવી સંપત્તિ છે કે જે દિવસે તમને મુશ્કેલી હશે તેથી સામેથી આવી તમારા સારા કાર્યોનું વાવેતર હશે, તમારા સંબંધો હશે, તો એવા લોકો તમારી બાજુમાં ઊભા હશે જેનો તમે કઈ દિવસ વિચાર ના કરી શકો. તો અમૂલ્ય સંપત્તિ દરેક યુવા ભાઈઓ દીકરીઓ સંબંધોના માધ્યમથી, સારા કાર્યોના માધ્યમથી કમાય. કારણ કે જેટલું આપણે આપશું એટલું આપણે જ ક્યાંક પાછું મળવાનું છે, એ વાતની ખાતરી હું તમને સૌને આપું છું. એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ કોઈ તમારી સામે હોય તો હું છું. ત્યારે આ લાવો મને એક દીકરી તરીકે આપ્યો. જનપ્રતિનિધિ તો પછી આવે, સૌથી પહેલાં તો મારો જે પારિવારિક ભાવ આપણા જિલ્લામાં આપણા સૌનો છે, એમાં એક દીકરી તરીકેનો જે લાવો મને આપ્યો એ બદલ સમગ્ર સમાજનો, આપણા યજમાન પરિવારોનો ખૂબ ખૂબ આભાર માની અને આપ સૌ આજે હેતુથી આયોજન કર્યું છે, એ આ તકે હું એ પોથીજીને પ્રાર્થના કરું છું કે આપનો હેતુ સિદ્ધ થાય, સમગ્ર સમાજ સંગઠિત થાય અને ખૂબ જ પ્રગતિ કરે, અને આપના માધ્યમથી સમગ્ર આ પંથકને પ્રગતિનો પથ દેખાડો, એવી માતાજીને, પોથીજીને પ્રાર્થના સાથે ફરીથી એક વખત આ લાવવા બદલ ખૂબ ખૂબ આભાર માની અને આવી જ રીતે આપ સૌનું માર્ગદર્શન અને આશીર્વાદ હંમેશા મને મળી રહેશે એવી આશા સાથે, વિનંતી સાથે વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાંસદ શ્રી પૂનમબેનનો, જેમને બહુ સુંદર રીતે આપણે પોતાના કિંમતી સમયનો લાભ આપ્યો. આપણા 4 આકાઈ પરિવારોથી હું એમનો ખૂબ જ આભારી છું. બીજું ખાસ આપણા જોડિયા તાલુકાના લગભગ 30 કે 32 સરપંચમાંથી માત્ર એક જ સરપંચ આપણા બાલંબા ગામના ઈશ્વરભાઈ ખોડિયા, જેઓ બિહારના મુઝફ્ફરપુરની અંદર આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનની અંદર જેઓ સિલેક્ટ થયા હતા અને બિહારની અંદર મુઝફ્ફરપુરમાં જઈ ત્યાં લગભગ ઘણા તાલુકાની અંદર જઈ અને 8000થી વધારે લોકોને સ્વચ્છતા વિશેના માહિતગાર કર્યા અને મુઝફ્ફરપુરના જિલ્લા કલેક્ટરે તેમને પ્રશસ્તિ પત્ર આપ્યો. એવું આપણા બાલંબાનું ગૌરવ, આપણા જોડિયા તાલુકાનું ગૌરવ એવા આપણા સરપંચ શ્રી ઈશ્વરભાઈ ખોડિયાની વિનંતી કે તેઓ 4 આકાઈ પરિવારનું બેનના હસ્તે અને આપણા 4 આકાઈના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સવાણીના હસ્તે સન્માન સ્વીકારે. બેન પાસે જ્યારે આપણા બાલંબાની ગ્રાન્ટ માટે જ્યારે ઈશ્વરભાઈ સાથે અમે ગયેલા છીએ ત્યારે બેને 5 મિનિટો પણ વિલંબ કર્યા વગર આપણે જે કાંઈ ગ્રાન્ટ મંજૂર કરી છે. બોલો બહુચર માત કી. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. બોલો બહુચર માત કી.
ખૂબ ખૂબ આભાર રામભાઈ. ને એ બેન રૂપિયા 25,000 રૂપિયા બેન આપણા ચાર આખા પરિવારને લાગણી આપે છે. આપણે બેનને ના પાડી કે તમે અમારા મહેમાન છો, તો કે ના, હું તમારા પરિવારની એક દીકરી માનીને મારું સ્વીકાર્યો, એટલે આપણે સ્વીકાર્યા છે. બેનને આપણે સૌ તાળીના ગણગણથી અભિનંદન આપીએ, ખૂબ ખૂબ આભાર માનીએ. આપણા મહેમાનો બેન શ્રી પૂનમબેન મેઘજીભાઈ, શ્રી જેઠાભાઈ, તેઓનો અમે ચાર આખા સોલંકી પરિવારથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર.